हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું બાળકોના ફેવરેટ એવા ડોનટ્સની રેસીપી। આ ડોનટ્સ આપણે નમકીન સ્ટાઇલમાં બનાવવાના છીએ અને બહુ જ ઓછી સામગ્રી સાથે બનાવવાના છીએ મિત્રો। અને સોજીના ડોનટ્સ બનાવી રહ્યા છીએ તો તે ખૂબ જ હેલ્ધી છે મિત્રો। તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ડોનટ્સ નામ સાંભળતા જ બાળકો છે તે ખુશ થઈ જતા હોય છે અને એમને આ રીતની નમકીન બનાવીને આપશો તો તે વધારે જ ખુશ થઈ જશે। તો શરૂ કરીશું। સોજીના ડોનટ્સ બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું। તો આ રીતે જીરુંને આપણે વઘારમાં થોડું કકળવા દેવાનું છે। જીરું સારી રીતે કકળી જાય પછી આપણે તેમાં 1 કપ જેટલી સોજી ઉમેરી દઈશું। 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલી આપણે સોજી ઉમેરી લેવાની છે અને 5 થી 7 મિનિટ માટે આપણે તેને ધીમા ગેસે શેકવાની છે। વધારે પડતો કલર આપણે ચેન્જ કરવાનો નથી, પરંતુ 5 થી 7 મિનિટ જેવું શેકીશું। હવે 1 કપ સોજી લીધી છે તો સાથે આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું। અત્યારે મેં 1 કપ પાણી ઉમેર્યું છે અને બધી જ સોજી મિક્સ કરી લઈશ અને ફરીથી હું અડધો કપ પાણી ઉમેરી રહી છું। તો આ રીતે પરફેક્ટ એવું માપ છે મિત્રો। 1 કપ સોજીની સામે તમે 1.5 કપ પાણી ઉમેરશો તો તમારો જે સોજીનો લોટ જે રેડી થશે તે પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીમાં રેડી થશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મીઠું ઉમેર્યા બાદ આપણે સોજીને સારી રીતે મિક્સ કરી લેવાની છે। આ રીતે આપણે સોજીને શેક્યા પછી ગરમ પાણી ઉમેરીશું એટલે સોજી સારી રીતે બફાઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે। ત્યારબાદ અહીંયા મેં 2 થી 3 નંગ જેટલા બટેટા લઈ લીધા છે બાફીને। તો તે આપણે આ રીતે એકદમ સરસ એવા છીણી અને લઈ લઈશું, જેથી કરીને ડોનટ્સમાં આપણે કોઈ જગ્યાએ બટેટાના ગાંઠા ન આવે। તો આ રીતે મિક્સ કરી લેવાનું છે બટેટા અને સોજીનું મિશ્રણ। સરસ એવું થોડું ઠંડુ થાય એટલે આપણે હાથની મદદથી તેને લોટના ફોર્મમાં બાંધી લઈશું। તો અહીંયા આપણે હાથેથી ટચ કરી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે। તો તેને આપણે તેલવાળા હાથ કરી અને સરસ લોટના ફોર્મમાં તેને મસળી અને સેટ કરી લેવાનું છે। 5 થી 7 મિનિટ જેવું આપણે લોટને મસળી અને ચીકણો કરી લઈશું, જેથી કરીને આપણા ડોનટ્સ છે તે ક્રિસ્પી બનશે અને સહેજ પણ ફાટશે નહીં। તો આ રીતે જ્યારે તમે સોજીની કોઈ પણ નમકીન બનાવતા હોય ત્યારે લોટને ચીકણો કરવો ખૂબ જ જરૂરી છે। હવે મીડિયમ સાઇઝનું આપણે લીંબુની સાઇઝનું લુવા લઈ અને આ રીતે આંગળીની મદદથી બંને બાજુ ડોનટ્સમાં આ રીતે હોલ કરી લઈશું અને ડોનટનો શેપ આપી દઈશું। જો તમારે આ રીતે ડોનટ્સ ન બનાવવા હોય તો તમે આ જ લોટમાંથી કોઈ પણ સ્ટીક કે ફ્રેન્ચ ફ્રાઈસની ના શેપનો નાસ્તો બનાવી શકો છો। સેમ પ્રોસેસથી આપણે બધા જ ડોનટ્સ બનાવી લેવાના છે અને જો શેપ ગોળ ન હોય તો તેને આપણે હાથની મદદથી સરસ એવો ગોળ શેપ કરી લેવાનો છે। ડિપેન્ડ કરે છે કે તમારો લોટ સારી રીતે ચીકણો થયો છે કે નહીં। જો લોટ ચીકણો નહીં થાય તો ડોનટ્સ છે તે ફાટી જશે અને સોજી છે એટલે તેમાં તેલ પણ ભરાઈ જશે। તો આ રીતે મેં સરસ લોટ ચીકણો કરીને બધા જ ડોનટ્સ છે તે બનાવી લીધા છે અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું। તો લોટને આપણે ચેક કરી જોઈને આ રીતે બધા જ ડોનટ્સ છે તે ઉમેરી લઈશું। એકવારમાં કઢાઈમાં જેટલા ડોનટ્સ આવે એટલા જ આપણે ઉમેરવાના છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે। જો ગેસની ફ્લેમ ધીમી રાખશો તો ડોનટ્સ છે તે ફાટશે અને તેમાં તેલ ભરાઈ જશે। અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે જો તમે કુકિંગ કરશો તો તમારું કુકિંગ છે તે પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે। તો આ રીતે મેં ગેસની ફ્લેમને હાઈ રાખી અને 5 થી 7 મિનિટ જેવું આપણે ડોનટ્સને તળી લીધા છે। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા નમકીન ડોનટ્સ બનીને રેડી છે। સેમ પ્રોસેસથી આપણે બીજા પણ ડોનટ્સ બનાવી લઈશું
અને બધા જ ડોનટ્સને આપણે હાઈ ફ્લેમ ઉપર જ તળી લેવાના છે. સોજી અને બટેટા આપણે પહેલાથી જ બાફીને લીધા હતા, એટલે અત્યારે તેમાં બાફવા કે શેકાવા જેવું કાંઈ બાકી નથી. એટલે હાઈ ફ્લેમ ઉપર આપણે માત્ર ડોનટ્સને ક્રિસ્પી કરી લેવાના છે. તો આપણા ડોનટ્સ છે નમકીન તે બનીને રેડી છે મિત્રો. અને આ રેસીપી જો તમે ટ્રાય કરશો તો ચોક્કસથી તમારા બાળકોને ખૂબ જ ભાવશે. આ રેસીપીને તમે એમ જ ખાઈ શકો છો, અથવા તો કોઈ પણ કેચઅપ અથવા તો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને પણ ખાઈ શકો છો. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તમારી ઈચ્છા હોય એ મુજબ તમે ચાટ મસાલો કે પેરી પેરી મસાલો છાંટીને ડોનટ્સને સર્વ કરી શકો છો. જો મિત્રો આ નમકીન ડોનટ્સની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને એકવાર તમારા બાળકો માટે આ રેસીપી જરૂર